ભાવનગરના એસટી વર્કશોપમાંથી વિદેશી દારૂનો મસમોટો જથ્થો મળી આવતા ખળભળાટ મચી ગયો છે। નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝ સત્યની સાથે। એક નજર આજના મુખ્ય સમાચાર પર। ભાવનગરના એસટી વર્કશોપમાંથી વિદેશી દારૂનો મસમોટો જથ્થો મળી આવતા ખળભળાટ મચી ગયો છે। આ બનાવ અંગે મળતી માહિતી મુજબ એસટી વર્કશોપના સ્ટોરેજ વિભાગ અને વોશરૂમ જેવા સંવેદનશીલ વિસ્તારોમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હતો, જેની બાતમીના આધારે નીલમબાગ પોલીસના ડી સ્ટાફની ટીમે અહીં રેડ કરતા મોટી માત્રામાં દારૂની બોટલો મળી આવી હતી, જેમાં પોલીસે ગોડાઉન, વોશ એરિયા અને બસ ડ્રાઈવરોની પેટીમાંથી મોટી માત્રામાં વિવિધ બ્રાન્ડની દારૂની બોટલો મળી આવી છે। જે સ્થળે સરકારી બસોની સર્વિસની કામગીરી કરવામાં આવે છે તે જ સ્થળ દારૂનો અડ્ડો બની ગયો હોવાનું સામે આવ્યું છે। આ સમગ્ર ઘટના અંગે એસટીના ડેપો મેનેજરે ખુલાસો કર્યો હતો કે વર્કશોપમાં બસના ડ્રાઈવરોની અંગત વસ્તુઓ રાખવાની પેટીઓમાંથી પોલીસને દારૂનો મોટા પ્રમાણમાં જથ્થો મળી આવ્યો છે। જ્યારે આ અંગે સિટી ડીવાયએસપી આર સિંઘાલે જણાવ્યું હતું કે પોલીસ ચેકિંગમાં અહીંથી બ્લેન્ડર, રોયલ સ્ટેજ, સિગ્નેચર, ઓલ્ડ મંક સહિતની અલગ અલગ બ્રાન્ડની દારૂની બોટલો મળી આવી છે અને તમામ મુદ્દામાલ જપ્ત કરી આ ગુનામાં સંડોવાયેલા ડ્રાઈવરો અને અન્ય શખ્સોને ઝડપી લેવા તજવીજ શરૂ કરવામાં આવી છે। ત્યારે સરકારી જગ્યા પર જ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોવાનો પર્દાફાશ થતાં તંત્રમાં દોડધામ મચી ગઈ છે। જય હિન્દ, જય ભારત।